ગુરુવારે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં બસમાં એક પછી એક વિસ્ફોટ થયા હોવાનું સામે આવ્યું છે. બસો બાટિયામ અને હોલોન વિસ્તારના પાર્કિંગમાં ખાલી ઊભી હતી. આ દરમિયાન ઘટના બનવા પામી હતી. સદનસીબે આ વિસ્ફોટની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પોલીસે આ ઘટનાને લઈ આતંકવાદી હુમલાની શંકા વ્યક્ત કરી છે. બે અન્ય બસોમાં પણ બોમ્બ મળી આવ્યા હતા. ઇઝરાયેલી પોલીસે જણાવ્યું હતું કે કુલ 5 બોમ્બ એક સરખા હતા અને ટાઈમરથી સેટ કરેલા હતા. બોમ્બ સ્ક્વોડ દ્વારા નિષ્ક્રિય કરાયેલા બોમ્બને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે. ઇઝરાયેલે એક એજન્સીએ અહેવાલ આપ્યો છે કે બોમ્બ શુક્રવારે સવારે બ્લાસ્ટ થવાના હતા, પરંતુ તેમના ટાઈમર ખોટી રીતે સેટ કરવામાં આવ્યા હતા, કે જેને કારણે રાત્રે વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટ પછી નેતન્યાહુએ ઇઝરાયલ સંરક્ષણ દળોને પશ્ચિમ કાંઠે આતંકવાદી ઠેકાણો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે દેશભરમાં બસ અને ટ્રેન સેવાઓ બંધ કરી દેવાઈ છે. તો તેલ અવીવ પોલીસ વડા સરગારોવે પશ્ચિમ કાંઠાથી આતંકવાદી હુમલાની શંકા વ્યક્ત કરી છે. સરગારોફે કહ્યું છે કે વિસ્ફોટક ઉપકરણ પર કંઈક લખેલું હતું, જો કે આ અંગે વધુ માહિતી આપવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના પર બદલો લેવાની ધમકી લખેલી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.